નમસ્કાર, હું છું આશુતોષ શુક્લ। શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની। ઝાલોદમાં કથિત પ્રેમ સંબંધના વિવાદમાં યુવાન પર જીવલેણ હુમલો થયો છે। બાંસવાડા બાયપાસ પાસે બે યુવકો વચ્ચે ઝઘડો થતા એક યુવકના ગળા અને છાતીના ભાગે ધારદાર હથિયારથી ઈજા થઈ છે। પોલીસે હુમલાના આરોપીને ઝડપી લીધો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ છે। ઝાલોદ બાયપાસ પર લોહિયાળ ખેલ, અનૈતિક સંબંધમાં પતિ પર જીવલેણ હુમલો, અનૈતિક સંબંધની આંધળી કહાની અને રસ્તા પર પથરાયેલું લોહી। દાહોદના ઝાલોદ બાંસવાડા બાયપાસ રોડ પર 26મી જુલાઈએ રાત્રિના સુમારે લોહિયાળ વારદાત સામે આવી। જીનલ નામની મહિલાના પતિ કલ્પેશ ગરાસિયા પર તીક્ષ્ણ હથિયાર વડે ગળા અને છાતીના ભાગે જીવલેણ હુમલો કરાયો। ઘટના સ્થળેથી લોહીલુહાણ હાલતમાં મળી આવેલા કલ્પેશને તાત્કાલિક ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ગઈ તારીખ 26/7/2026ના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ ઝાલોદ બાંસવાડા બાયપાસ પાસે એક કલ્પેશ ગરાસિયા નામના પુખ્તભાઈના માણસને ગળાના ભાગે અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલ હાલતમાં મળી આવેલ હતો, જેને સૌપ્રથમ પ્રાથમિક સારવાર માટે ઝાલોદની હોસ્પિટલમાં લઈ જવામાં આવેલો હતો। ત્યારબાદ તેને વધુ સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। વટવાના પૂર્વ પ્રેમીનું કાતિલ કાવતરું, પતિને રસ્તામાંથી હટાવવાનો પ્રયાસ। પોલીસ તપાસમાં ખુલેલા તથ્યો મુજબ ભોગ બનનાર કલ્પેશના લગ્ન 5 વર્ષ પહેલા જીનલ સાથે થયા હતા, પરંતુ જીનલનો સંપર્ક અમદાવાદમાં વટવામાં રહેતા ધર્મેશ ભુવીર સાથે થતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। આરોપી ધર્મેશ મહિલાને પોતાની સાથે પત્ની તરીકે રાખવા માંગતો હતો, જે બાબતે અગાઉ પણ તકરાર ચાલી રહી હતી। વટવાથી ઝાલોદ પહોંચેલા પ્રેમી ધર્મેશે કલ્પેશને બાયપાસ પર મળવા બોલાવ્યો અને ઉગ્ર બોલાચાલી બાદ હત્યાના ઈરાદે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો। આ જે ઈજા પામનાર છે એના પૂછપરછ કરતા તેના આશરે 5 વર્ષ પહેલા જીનલ નામની દીકરી સાથે એના લગ્ન થયેલા હતા અને આ જીનલ છે એ સૌપ્રથમ અમદાવાદમાં વટવા ખાતે રહેતી હોય। વટવા ખાતે રહેતા એના ભૂતપૂર્વ એમના પ્રેમી સાથે ધર્મેશ સાથે એને પ્રેમ સંબંધ હોય, તેથી ધર્મેશ અવારનવાર પણ આ જે એના જીનલ સાથે સંપર્કમાં રહેતો હોય અને છેલ્લા 3 દિવસથી આ જીનલ સાથે અહીંયા ઝાલોદ ખાતે રહેતો। કથિત પ્રેમ સંબંધનો વિવાદ, બાયપાસ પર જીવલેણ હુમલો, એક મહિલા, બે યુવકો અને વિવાદની કડી। ઘટનાની ગંભીરતા જોઈ ઝાલોદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અમદાવાદના વટવાના મુખ્ય આરોપી ધર્મેશ ઉર્ફે રાજ કમલેશભાઈ ભુવીર નામના વ્યક્તિને દબોચી લીધો છે। કાયદાનો સકંજો કસાતા જ શાતી પ્રેમી હવે જમીન પર ઉભડક બેસી પોલીસના સવાલોના જવાબ આપી રહ્યો છે। કથિત પ્રેમ પ્રકરણના આ ખૂની ખેલમાં પોલીસે ગુનાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કલ્પેશ છે અને એમની સાથે જે આ ધર્મેશ છે એ બંને ભેગા મળી અને ઝાલોદ બાયપાસ બાંસવાડા બાયપાસ પાસે આવેલ હતા અને બંને વચ્ચે આ જીનલ બાબતે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થતા આ જે ધર્મેશે છે એમને પોતાની પાસે રહેલ હથિયાર વડે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલ હતી। આ ગુનાના કામે જે ધર્મેશ છે એને હસ્તગત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુમાં છે। હાલ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ફરિયાદમાં કથિત પ્રેમ સંબંધી હુમલાનું કારણ જણાવાયું છે, જો કે પોલીસ દાવા મુજબ બંને વચ્ચે ઝઘડો કયા ચોક્કસ કારણોસર થયો અને હુમલા પાછળની સંપૂર્ણ હકીકત શું છે તે તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે। હાલ પોલીસે હુમલાના આરોપી ધર્મેશની ધરપકડ કરી સમગ્ર ઘટનાક્રમ, હુમલાનું કારણ તથા અન્ય સંજોગોની તપાસ હાથ ધરી છે। દાહોદથી સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી। ઉધાર લીધેલા 4 લાખ રૂપિયા પાછા ન આપવા પડે તે માટે કાયદાના રક્ષકે જ કાયદો હાથમાં લીધો। અમદાવાદના હાથીજણમાં બનેલી સનસનીખેજ ઘટના, એક વકીલે જ પોતાના દેવાદાર કરિયાણાના વેપારીને રસ્તામાંથી હટાવવા માટે કાતિલ કાવતરું ઘડ્યું।
કાયદાના રક્ષકની ખૂની રમત. 4 લાખના દેવામાં વકીલ બન્યો સૂત્રધાર. તીક્ષ્ણ રેમ્બો છરો, લોહી તરસ્યા હુમલાખોરો અને 4 લાખ રૂપિયાનો વ્યાજબી દેવો. અમદાવાદ ગ્રામ્યના હાથીજણ સર્કલ પાસે 9મી જુલાઈની રાત્રે બનેલી લોહિયાળ વારદાતે આખા વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી હતી. કરિયાણાની દુકાન ચલાવતા નંદકુમાર મુદલિયાર પર અજાણ્યા શખ્સોએ એક પછી એક 6 જેટલા છરીના ઘા ઝીંકી કરપીણ હત્યાનો પ્રયાસ કર્યો. પરંતુ આ લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચેલા પીડિતના ડાઇંગ ડિક્લેરેશન અને સીસીટીવીના ટેકનિકલ એનાલિસિસે આ કાવતરાનો એવો પર્દાફાશ કર્યો કે પોલીસ પણ ચોંકી ઉઠી. સીસીટીવીમાં એ લોકો દેખાતા હતા, પણ એની જે શોધખોળ માટે અમે ફર્ધર ટેકનિકલ એનાલિસિસ કર્યો. और ટેકનિકલ એનાલિસિસથી અમને ઘણા બધા નંબર મળ્યા હતા. સાથે સાથે આ જે વિક્ટિમ હતો, વિક્ટિમ જ્યારે હોસ્પિટલમાં હતો એનો ડાઇંગ ડિક્લેરેશન લેવામાં આવ્યો હતો. એ ડાઇંગ ડિક્લેરેશનમાં એક સકમંદનું નામ બતાવ્યો હતો. એ સકમંદને પિક કરીને એની પૂછપરછ કરી और એને સાથે સાથે ટેકનિકલ એનાલિસિસથી એની હાજરી પણ ત્યાં દેખાતી હતી. 15-20 દિવસ ખાટલામાં રાખવાનો માસ્ટર પ્લાન. 30,000માં અપાઈ સોપારી. તપાસમાં ખુલાસો થયો કે આ ખૂની ખેલનો માસ્ટર માઇન્ડ બીજો કોઈ નહીં પણ વકીલ રાજેશ મહિડા હતો. ખરાબ સિબિલ સ્કોરના કારણે લોન ન મળતા રાજેશે નંદકુમાર પાસેથી 4 લાખ રૂપિયા હાથ ઉછીના લીધા. વારંવારની ઉઘરાણી અને ઘર ગીરવે મૂકવાના દબાણથી બચવા વકીલે અતિ શાતિર પ્લાન બનાવ્યો. યોજના એ હતી કે નંદકુમારને એવો ગંભીર ઇજાગ્રસ્ત કરવો કે તે 15-20 દિવસ હોસ્પિટલના ખાટલે પડેલો રહે અને પૈસાની સગવડ કરવાનો સમય મળી જાય. આ માટે રાજેશે શાતિર અપરાધી અઝહરુદ્દીન ઉર્ફે મામા, સરો ઉર્ફે ભટ્ટમ અને ઇમ્તિયાઝ શેખને 30,000માં સોપારી આપી. જે છરી મારવાવાળો વ્યક્તિ છે ઇમ્તિયાઝ, એમને 20,000 આપ્યા હતા. और સાથે સાથે જે અઝહરુદ્દીન અને ઇમ્તિયાઝ જે સરો હતો એને 5,000 રૂપિયા આપ્યા હતા. और એ જે આરોપી જે છે, જે સે આરોપી છે જે 3, એમાં જે છરી મારવાનું કામ ઇમ્તિયાઝ કર્યો હતો એને અઝહરુદ્દીન જે સરો છે એ એક દિવસ પહેલા ત્યાં આવીને રેકી કરીને ગયા હતા. और એક દિવસ માટે એ લોકો કાર રેન્ટ ઉપર લઈને ત્યાં પહોંચ્યા और પહોંચીને એ ત્રણો ત્યાં જઈને આ જે બધી જે વારદાત હતી એમને અંજામ આપ્યો હતો. એક દિવસ પહેલા રેકી, પછી સોપારીનો હુમલો. ગુનાહિત ભૂતકાળ ધરાવતો પીડિત નંદકુમાર 1998ના એક મર્ડર કેસમાં જેલમાં હતો, જ્યાં 2014માં જામીન મળ્યા બાદ તે કરિયાણાનો વેપાર કરતો હતો. કોર્ટ કચેરીના કામકાજ દરમિયાન જ વકીલ રાજેશ મહિડા અને બાકીના શૂટર્સ એકબીજાના સંપર્કમાં આવ્યા. ભાડાની કાર અને 2 વ્હીલર પર આવીને ખેલ પાડનારા તમામ શાતિર બુટલેગરો અને ગુનેગારોની ચાલાકી આખરે વિવેકાનંદ નગર પોલીસની જાળમાં ફસાઈ ગઈ છે. કાયદાથી બચવા માટે કાયદાના જાણકારી રચેલું ચક્રવ્યૂહ આખરે ખાખીના સકંજામાં વિખેરાઈ ગયું છે. એ ટોટલ 4 લોકોને અટક કરવામાં આવી છે. એને એમાંથી 3 લોકો અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને એક અમારી પોલીસ કસ્ટડીમાં છે. વિક્ટિમ જે હતો એનાથી વારંવાર પૈસાની માંગણી કરતો હતો અને એમને પાસે પૈસા હતા નહીં. તો એમની આ પ્લાનિંગ હતી કે જો ગમે તે રીતે એમને આ રીતે ઇન્જરી કરીએ કે 15-20 દિવસ એ ખાટલામાં રહે અને ત્યાં સુધી એ કંઈ પૈસાની સગવડ કરે, આ રીતે એની પ્લાનિંગ હતી. આ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે પોલીસના દાવા પ્રમાણે રાજેશનો હેતુ નંદકુમારની હત્યા કરવાનો નહીં, પરંતુ તેને ઇજાગ્રસ્ત કરી થોડા દિવસ માટે હોસ્પિટલ કે પથારી સુધી સીમિત રાખવાનો હતો, જેથી 15-20 દિવસ સુધી 4 લાખ રૂપિયાની ઉઘરાણીથી રાહત મળે અને આ સમય દરમિયાન પૈસાની સગવડ કરી શકાય. પરંતુ 4 લાખની ઉઘરાણીથી શરૂ થયેલો આ વિવાદ હવે હત્યાના પ્રયાસ ગુનામાં ફેરવાઈ ગયો છે. હાલ પોલીસે મુખ્ય આરોપી વકીલ રાજેશ મહિડા સહિત ઇમ્તિયાઝ શેખ, અઝહરુદ્દીન શેખ અને સરો અંસારીની ધરપકડ કરી છે. 4 પૈકી 3 આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, જ્યારે એક આરોપી પોલીસ કસ્ટડીમાં છે. અમદાવાદથી ઋત્વી સોની, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના વટવા બીબી તળાવ પાસે એક કાર ચાલકે પગપાળા પસાર થઈ રહેલા વૃદ્ધને ટક્કર મારતા તેમનું મોત થયું હતું. અકસ્માત બાદ ફરાર થયેલા 19 વર્ષીય નવયુવાનને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. પોલીસે કાર પણ જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરી છે. ગાઢ બનેલી સ્કોર્પિયોનો ખોફનાક ખેલ. સીસીટીવીમાં કેદ હચમચાવતા દ્રશ્યો. રાહદારીને ટક્કર, ડ્રાઈવર ફરાર. સડક પર મોતનો ખેલ, ક્ષણવારમાં સન્નાટો. 28 જુલાઈની મધરાત્રે અમદાવાદના વટવા ઈસનપુર બીબી તળાવ પાસે બનેલી આ ઘટનાના દ્રશ્યો રૂવાડા ઊભા કરી દે તેવા છે.
રાત્રિના 12 વાગે પૂરપાટ ઝડપે દોડતી કાળા રંગની સ્કોર્પિયો કારે રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને એવી ભયાનક ટક્કર મારી કે તેઓ હવામાં ફંગોળાઈને નીચે પટકાયા. કાર ચાલક તેમને કચડીને પળવારમાં ગાયબ થઈ ગયો. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધે ઘટના સ્થળે જ દમ તોડી દીધો. તારીખ 28/7/2000 ના રોજ આશરે 12 કલાકે વટવા જે છે ઈસનપુરમાં, એમાં બીબીકા તળાવ પાસે જે જગ્યા આવેલી છે, ત્યાં જે આ ફરિયાદી જે છે એના પિતાશ્રી ચાલતા જતા હતા. એ સમય દરમિયાન આ સ્કોર્પિયો ચાલક જે હતો એણે આ ફરિયાદીના જે પિતાને સાથે ટક્કર મારી અને નાસી ગયેલો હતો. ત્યારબાદ જાણવા મળે કે એના ફરિયાદીના પિતાશ્રી છે એમનું મરણ ગયેલ છે. મિત્રની ગાડી, પેટ્રોલ પુરાવ્યું અને લાઈવ ડેથ. ભાગ્યો ડ્રાઈવર, સીસીટીવીની નજરથી ન બચ્યો. 19 વર્ષના યુવકની કરતૂત. અકસ્માત સર્જીને ભાગી છૂટેલો ચાલક પોતાને શાતિર સમજી રહ્યો હતો, પરંતુ જે ડિવિઝન ટ્રાફિક પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં લોટસ સ્કૂલની ગલીમાંથી 19 વર્ષીય રાહુલ વિજયપાલ યાદવને દબોચી લીધો. કોલેજની તૈયારી કરતા રાહુલને ગાડી ચલાવતા આવડે છે તેમ કહી મિત્ર શિવપાલ પાસેથી સ્કોર્પિયો મેળવી હતી. પેટ્રોલ પુરાવીને રાત્રે મિત્રોમાં વટ પાડવા અને ઓવર સ્પીડિંગના ચક્કરમાં તેણે માસૂમ વૃદ્ધનો જીવ લઈ લીધો. સીસીટીવી ફૂટેજના આધારે આ કામના જે આરોપી જે છે રાહુલ વિજયપાલ યાદવ, તે વાહન ચલાવતો હોય તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ જે ગાડી જે છે એના મિત્ર જે છે, એક શિવપાલ નામના એના મિત્ર હતા, એની હતી. એને સૌપ્રથમ એ મને ગાડી ચલાવતા આવડે છે એમ કરી અને એની પાસેથી ગાડી મેળવેલી અને પેટ્રોલ પુરાવી અને ફરવા માટે નીકળેલો હતો. એ દરમિયાનમાં અકસ્માત બનેલો છે. હું બચી ગયોનો ભ્રમ ભાંગ્યો. કાળમુખી કાર કબજે. ઓવર સ્પીડિંગમાં હોમાયો જીવ. અકસ્માત સર્જ્યા બાદ રાહુલે ગાડી પોતાની સોસાયટીની ગલીમાં સંતાડી દીધી હતી અને એવું માની બેઠો હતો કે અંધારામાં તેને કોઈએ જોયો નથી. પરંતુ ટ્રાફિક પોલીસે સ્કોર્પિયો કબજે કરી કાયદાનો સકંજો કસ્યો છે. 19 વર્ષના યુવકના બેદરકાર ઓવર સ્પીડિંગે એક પરિવારનો માળો વિખેરી નાખ્યો અને હવે આ કિલર ચાલક જેલના સળિયા ગણી રહ્યો છે. અકસ્માત બાદ આરોપીને એવું લાગ્યું કે મને કોઈ જોયો નથી, એટલે પોતાના ઘરની બાજુ જે જગ્યા છે લોટસ સ્કૂલની ગલી ઈસનપુર ખાતે પહોંચી ગયેલો. ત્યાં એને પોતાની ગાડીને પાર્કિંગ કરી અને પોતાના ઘરે જતો રહ્યો, પરંતુ એને ઓવર સ્પીડિંગના કારણે આ બનાવ બનેલો ધ્યાનમાં આવેલું છે. આરોપી રાહુલ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ તે કોલેજની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. હવે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે અકસ્માત સમયે તેની પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હતું કે નહીં. એક તરફ ઓવર સ્પીડિંગ, બીજી તરફ અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થવાનો આરોપ, પરંતુ ભાગી છૂટવાનો પ્લાન સીસીટીવી સામે ટકી શક્યો નહીં. વટવાના હિટ એન્ડ રન કેસમાં સ્કોર્પિયો જપ્ત થઈ છે. ડ્રાઈવર ઝડપાઈ ગયો છે અને હવે પોલીસ તપાસમાં અકસ્માતની ખૂટતી કડીઓ જોડી આગળની કાર્યવાહીમાં લાગી ગઈ છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. ભરૂચની 22 વર્ષીય યુવતીને ઉચ્ચ શિક્ષણ અને ધાર્મિક અભ્યાસની લાલચ આપી મુંબઈ લઈ જઈ દુષ્કર્મ આચરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. મુંબઈની સંસ્થાના 55 વર્ષીય મૌલવી સામે મહિલા પોલીસે દુષ્કર્મ અને ધમકીનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ધર્મના મુખોટા પાછળ વાસનાનો ખેલ. મુંબઈના મૌલવીની કરતૂત પર્દાફાશ. પવિત્રતાનો મુખોટો, ધાર્મિક તાલીમની લાલચ અને તેના ઓથાર હેઠળ ખોવાયેલો વાસનાનો પિશાચી ખેલ. મુંબઈની ઇસ્લામિક સંસ્થાના ટ્રસ્ટી અને સંચાલક અલાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારી નામના મૌલવીએ ભરૂચની 22 વર્ષીય યુવતીને પોતાની જાળમાં ફસાવી 8 મહિના પહેલા યુવતીના ઘરે પહોંચી તેના પિતાને ઉચ્ચ ધાર્મિક શિક્ષણ અને નોકરીની લાલચ આપી વિશ્વાસ કેળવ્યો. પણ આ વિશ્વાસ પાછળ છુપાયેલો હતો એક હવસખોરનો વિષધર ચહેરો. 22 વર્ષની મુસ્લિમ યુવતી સાથે 47 વર્ષના એક મૌલવીએ એની સાથે બળજબરીપૂર્વક દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ભરૂચ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે રાત્રે દાખલ થયેલી. પરિવારનો વિશ્વાસ જીત્યો, યુવતીને મુંબઈ બોલાવી. અશ્લીલ ફોટા, બ્લેકમેલિંગ અને ધમકી.
મદ્રેસાના ટ્રસ્ટીનો નરાધમ ચહેરો. યુવતી મુંબઈની મદ્રેસામાં પહોંચતા જ મૌલવી અડપલા શરૂ કર્યા. બળજબરીથી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કર્યું. એટલું જ નહીં, આ શાતિર મૌલવીએ યુવતીના અશ્લીલ ફોટા પાડી લીધા હતા. અશ્લીલ તસવીરો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપીને તે અવારનવાર યુવતીનું શારીરિક શોષણ કરતો રહ્યો. યુવતી ભરૂચ પરત ફરી ત્યારે નિકાહનામાનો દાવો કરી પોતાની સાથે આવા દબાણ કરતો હતો. પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી અને આરોપીની શોધખોળ માટે જે આરોપી મૌલવી છે અને મુંબઈની મદ્રેસામાં ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે એને ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરેલી. તપાસ દરમિયાન એવી હકીકત જણાયેલી કે આ જે મૌલવી છે એ આ ભરૂચ ખાતે રહેતી યુવતીના ઘરે આજથી 8 મહિના પહેલાં આવેલો અને એના માતા પિતાને લલચાવીને પ્રેરિત કરેલા કે મુસ્લિમ ધર્મનું વધુ અભ્યાસ માટે અને એની મદ્રેસામાં ત્યારબાદ નોકરી માટે આ તમારી દીકરીને મોકલી આપો એમ કહીને એને મુંબઈ બોલાવેલી. ફોટા વાયરલ કરવાની ધમકી, વારંવાર દુષ્કર્મનો આરોપ. પીડિતાએ હિંમત દાખવી ભરૂચ મહિલા પોલીસ મથકે ગુનો નોંધાવતા જ ભરૂચ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુંબઈથી નરાધમ મૌલવીની ધરપકડ કરી લીધી છે. એની સાથે છેડતી અડપલા ચાલુ કરેલા અને એની સાથે પછી મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક એની સાથે શરીર સંબંધ માંડેલા અને એ બાબતના એને એના પોતાના મોબાઈલમાં આરોપીએ આ યુવતીના નગ્ન ફોટાઓ પણ લીધેલા અને આ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર એની સાથે દુષ્કૃત્ય કરતો હોવાનું તપાસ દરમિયાન જણાયેલું. ફરિયાદ નોંધાયા બાદ ભરૂચ પોલીસે આરોપીની શોધખોળ કરી. તપાસ આગળ વધતા પોલીસ ટીમે આરોપી મૌલવીને ઝડપી લીધો. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી પોલીસ પુરાવા એકત્ર કરી રહી છે. કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન યુવતીને મુંબઈ લઈ જવાથી લઈને કથિત શોષણ અને ધમકી સુધીના સમગ્ર ઘટનાક્રમની તપાસ કરશે. ભરૂચથી ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતના સિંગણપોરમાં સેલ્ફ લોકરની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. નક્ષત્ર સેલ્ફમાં ચોરીની આશંકા વચ્ચે લોકર ધારકો દોડી આવ્યા. 7 ફરિયાદ બાદ પોલીસે સંચાલક પિતા અને 2 પુત્રોની ધરપકડ કરી છે. હવે સવાલ એ છે કે લોકરની અંદરની ખરેખર શું ગાયબ થયું અને સુરક્ષિત ગણાતા સેલ્ફ વોલ્ટમાં આખરે શું બન્યું? શેર બજારનો સટ્ટો, 2067 કરોડના દાગીનાનો સફાયો. લોકો પોતાના કિંમતી દાગીના અને સરસામાન સાચવવા એટલે કે ચોરોથી બચાવવા માટે લોકરમાં મૂકતા હોય છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે જે દેખાય છે આવા લોકરો બેંકમાં હોય છે, પણ સુરત ડાયમંડ સિટી છે, ડાયમંડનો ઉદ્યોગ છે અને ડાયમંડ સાચવવા માટે આવા ખાનગી લોકરની એજન્સીઓ હોય છે. જ્યારે સુરતમાં નક્ષત્ર સેલ્ફ હોલ નામની આ કંપની છે કે જ્યાં લોકો પોતાની કિંમતી વસ્તુ, દાગીના, પૈસા જે લોકરમાં મૂકી જતા હતા ત્યાં ચોરી થવાની એક ઘટના સામે આવી છે. જે રક્ષક હતા એ જ શિકારી બની બેઠા. સુરતના સિંગણપોરમાં આવેલા નક્ષત્ર સેફ વોલ્ટમાં ખોવાયેલો આ સનસનાટી ભર્યો ખેલ કોઈ બહારના લૂંટારાઓનો નહીં પણ ખુદ તિજોરીના માલિકનો હતો. પોતાના જ લોન ધારકોના કરોડોના સોના પર આ શાતી ત્રિપુટીએ એવી રીતે હાથ સાફ કર્યો કે સાંભળીને ખાખી પણ ચોંકી ઉઠી છે. ડુપ્લિકેટ ચાવી અને શાતીર ખેલ, પિતા પુત્રોનો માસ્ટર પ્લાન. માલિક મહેશ દિયોરાના પુત્ર હર્ષે શેર બજારમાં 3 કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. આ મસમોટું દેવું ચૂકવવા માટે બાપ બેટાની જોડીએ નકલી ચાવી બનાવનાર મણીલાલ નામના શખ્સનો સંપર્ક કર્યો. વર્ષ 2015 થી ચાલી આવતા સેફ હાઉસમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન ધીરે ધીરે 6 લોકરમાંથી 207 તોલા સોનું એટલે કે 2.67 करोड़ मुद्दामाल सेरवी लीधो. जिसमें बनाव इस प्रकार है कि नक्षत्र सेफ लॉकर नाम की एक इंस्टीट्यूशन जो 2015 से सिंगनपुर 4 रास्ता के पास लॉकर फैसिलिटी देने का काम कर रही है. उसमें से एक फरियादी जिसका नाम रमेश भाई बगानी है, उसका कहना यह है कि उसके लॉकर में से 63 तोला सोना है जो गायब हो गया है. इसके बारे में जब हमें पता लगा तो इसके साथ साथ 5 और लॉकर के जो कस्टमर्स हैं उनका भी सामान गायब हो गया. और अभी तक जो हमें इंफॉर्मेशन मिली है उसके तहत 6 लॉकर में से टोटल
207 तोला जितना सामान, जिसकी वैल्यू लगभग 2,67,00,000 रुपए जितनी बनती है, अभी गायब हुआ है। ચાવી હાથમાં અને સોનું ગાયબ. ડિજિટલ એન્ટ્રીઓ બ્લોક. ફરિયાદી રમેશભાઈ પોતાના લોકરે પહોંચ્યા ત્યારે તેમના લોકરમાંથી 63 તોલા સોનું ગાયબ હતું. આ સાંભળીને સમગ્ર સુરતમાં અફરાતફરી મચી ગઈ. ચાવી ગ્રાહકના હાથમાં હતી, પરંતુ સિસ્ટમમાંથી કમ્પ્યુટર એન્ટ્રીઓ ગાયબ કરી દેવાઈ હતી. પીડિતો દોડતા સિંગણપોર પોલીસ મથકે પહોંચ્યા અને પળવારમાં કરોડો રૂપિયાના લોકર કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો. લોકર ખુલતું નથી મારું. કેમ હવે કેમ ખબર પડે? અત્યાર સુધી ખુલતું હતું? હા, 1 વર્ષ પહેલા મેં ખોલેલું, અત્યારે નથી ખુલતું. અંદર કેટલો કિંમતી સામાન? મારે તો બહુ એટલો કિંમતી નથી, પણ મારા માટે તો કિંમતી જ છે. ફોર્મય નથી આમાં. કોમ્પ્યુટરમાં મારી એન્ટ્રીને જ બતાવતું. ભાડાની સ્લીપ છે મારી પાસે, ભાડું ભર્યું હોય ને એની સ્લીપ છે. उनका जो बेटा है हर्ष, उसने शेयर मार्केट में लगभग 3 करोड़ रुपए जितने पैसे गवा दिए थे, जिसकी भराई करने के लिए उन्होंने यह कदम उठाया और इस पूरे बनाव में सिंगनपुर पुलिस स्टेशन में एफआईआर दाखिल हुई है। સેફ હાઉસને સેફ માનીને નિશ્ચિંત બની બેઠેલા લોકર ધારકોની ઊંઘ ત્યારે હરામ થઈ ગઈ જ્યારે તેમના કાને લોકરના સંકટની વાત પડી. પરંતુ રૂપિયા આપવા છતાં પણ પોતાની કિંમતી ચીજ વસ્તુઓ સેફ ન રહેતા હવે લોકર ધારકોની રાતોની ઊંઘ અને સુખ ચેન છીનવાઈ ગયું છે. ચાર સેફ હાઉસ પર સંકટ. 600 થી વધુ લોકરોનું ઓડિટ. નક્ષત્ર સેફ હાઉસની સિંગણપોર સિવાય મહિધરપુરા અને વરાછા મળી કુલ 4 બ્રાન્ચો આવેલી છે. દરેક સેફ હાઉસમાં 600 થી 700 લોકર આવેલા છે, જે અલગ અલગ સાઇઝના હોવાથી તે મુજબ વાર્ષિક ભાડું નક્કી કરતા. જો કે માલિકો ચોર નીકળતા હવે બાકીના સેફ હાઉસ અને હજારો લોકર ધારકોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. પોલીસ હવે સોની વેપારીઓ અને અન્ય બ્રાન્ચોમાં પણ તપાસના તાર જોડી રહી છે. उसमें से 15 लाख जो है कैश हमने रिकवर कर लिया है और आगे भी इन्होंने जो सामान चोरी करके किसी सोनी को दिया है, उनके साथ भी पूछपरछ जारी है और पुलिस की कोशिश रहेगी ज़्यादा से ज़्यादा सामान रिकवर किया जाए और आगे की तपास अभी चल रही है। मेन फरियादी है रमेश भाई, ये इसने 2020 से इस लॉकर का इस्तेमाल करना शुरू किया था और जब हमने आरोपियों का क्रॉस क्वेश्चन की तो उन्होंने बताया कि ये जो बनाव बना है उन्होंने लगभग पिछले 1 साल पहले शुरू कर दिया था, जिसमें से कि इन्होंने लॉकर तोड़ना और उससे सामान निकालना धीरे धीरे अपनी रिक्वायरमेंट के हिसाब से किया और पिछले 1 साल में अब तक टोटल 2,67,00,000 जितना सामान इन्होंने चोरी किया. લોકર, ચાવી, રેકોર્ડ અને રહસ્ય. આ ઘટનાએ માત્ર લોકર ધારકોની ચિંતા જ નહીં, પરંતુ ખાનગી સેફ વોલ્ટની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. નક્ષત્ર સેફનું રહસ્ય. તપાસના તાળા ક્યારે ખુલશે? સટ્ટો રમનારા જેલના હવાલે. શેર બજારના ચટાકી કરોડો રૂપિયાની હોડી કરનારા બિલ્ડર સંચાલકો આજે કાનૂનના પંજામાં ફસાઈ ગયા છે. પોલીસે 15 લાખ રોકડા જપ્ત કરી બાકીનું સોનું રિકવર કરવા ચક્ર ગતિમાન કર્યા છે. એક વ્યક્તિ પોતાના લોકર ચેક કરવા ગયો હતો અને ત્યારે ખબર પડી કે તેના લોકરમાંથી દાગીનાની ચોરી થઈ ગઈ છે. તાત્કાલિક આ વાત વાયુ પસરતા જે લોકો દાગીના રાખતા હતા તે તમામ લોકો પહોંચ્યા હતા અને એક બાદ એક ચેક કરતા તમામ લોકોના લોકરમાંથી દાગીના ગાયબ હતા, એટલે કે ચોરી થઈ હતી. જો કે આ સમગ્ર વોલના માલિક એક પિતા અને 2 પુત્ર છે. તે લોકો વિરુદ્ધ 2.5 કરોડ રૂપિયાની ચોરીની ફરિયાદ સુરતના સિંગણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે 7 જેટલા લોકો સામે આવ્યા છે, ફરિયાદ કરી છે. ત્યારે હવે આ બાપ દીકરા, દિયોરા બાપ દીકરાઓની ધરપકડ કરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હા 7 ફરિયાદો સામે આવી છે, પરંતુ સેફ વોલ્ટમાં ખરેખર શું બન્યું હતું, કેટલા લોકર સુધી મામલો પહોંચ્યો છે અને કરોડોની ચોરીના આક્ષેપ પાછળનું સાચું રહસ્ય શું છે, તેનો જવાબ હવે પોલીસ તપાસના લોકરમાં બંધ છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.